બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણી સાથે જોડાયા છે ટ્રેડપુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, આપનું સ્વાગત છે અને એગ્રી કોમોડિટીઝની ચર્ચાની શરૂઆત આજે કપાસિયા ખોળ સાથે કરીએ, કારણ કે અહીંયા જે સારી ખરીદારી આવતી દેખાય છે. 2.5% ઉપરની ખરીદારી 3038ના સ્તર આપણે અત્યારે જોઈ શકીએ છીએ. તો કોકુડમાં મજબૂતીના કયા રીઝન તમે જોઈ રહ્યા છો અને આગળ શું કરવું જોઈએ? ભાવિકજી, કોકુડ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બનશે જે સારી મજબૂતી આજે આપણને દેખાય છે? વેલ, કોકુડમાં જોઈએ તો હજી લાસ્ટ વીકે તમે કીધું હતું કે ઓવરઓલ હવેથી કોકુડમાં મને બહુ મોટી મંદી નથી દેખાતી. બેઝ બની ચૂક્યું છે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં આપણે જોઈએ તો 2800 અને 2800 થી 3000નો રેન્જ હતું, એ પણ આજે જોયું તો બ્રેકઆઉટ થઈ ગયું. ગઈકાલે જ આપણને તેજી જોવા મળી હતી ક્લોઝિંગ ટાઈમમાં. તો હવે લાગે છે કે બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે. આમાં ઘણો બુલિશ છું. મને લાગે છે કે 2 થી 3 અઠવાડિયામાં આપણને 3250 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. તો પોઝિશનલી બાય કરી શકાય છે 3000ની આસપાસ 2900ના સ્ટોપ લોસથી, અને 2 થી 3 અઠવાડિયા માટે 3250નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો 2 થી 3 વીકનો વ્યૂ લઈને તમે કપાસિયા ખોળને ખરીદી કરીને ચાલી શકો છો. 3250નો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. સ્ટોપ લોસ 2900નો રાખો. તો કપાસિયા ખોળ એટલે કે કોકુડમાં ખરીદી કરીને ચાલો. મસાલા પેકની વાત કરીએ ભાવિકજી, તો જીરું અને ધાણામાં આજે 2.5 થી 3.25%ની આસપાસનું દબાણ બનતું દેખાયું. હળદરમાં 0.40% આસપાસની પોઝિટિવિટી રહી. તો કઈ રીતે મસાલા પેકને આપ જોઈ રહ્યા છો? મસાલા પેકમાં જીરામાં 22,000ની આસપાસ કીધું હતું કે રેઝિસ્ટન્સ છે, અને ત્યાંથી હું થોડુંક પ્રિફર કરતો હતો શોર્ટ પોઝિશન છે. અને આઈ થિંક હજી પણ હવે 22,500ની ઉપર નથી જતું ત્યાં સુધી હું થોડુંક હજી શોર્ટ જ પ્રિફર કરીશ. તો કાલે 21,350ની આસપાસ શોર્ટ કરી શકાય છે 20,500ના ટાર્ગેટથી, અને 21,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ધાણામાં આપણે જોયું કે બહુ જ સ્ટ્રોંગ મોટી રેલી થઈ ગઈ છે, અને હવે અહીંયાથી આઈ વુડ સે કે થોડુંક રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી લોંગ પોઝિશન્સ માટે. તો આઈ થિંક એવોઇડ કરવું જોઈએ, કાં તો જો કોઈ રિસ્કી ટ્રેડર હોય તો અહીંયાથી જ 11,000ના સ્ટોપ લોસથી એકવાર વેચી શકાય છે. એક્સપેક્ટ છે કે નીચે 10,000થી 9,500 સુધીનો લેવલ પણ આવી શકે છે. અને હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં હજી પણ મને લાગે છે કે સપોર્ટ જે છે 13,800ને કન્ટિન્યુ રહી શકે છે. તો હળદરમાં હું પોઝિટિવ છું. અહીંયાથી જ બાય કરી શકાય 13,800ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 15,500નો. ઓકે, તો મસાલા પેકમાંથી હળદરમાં ખરીદી કરો. 15,500નો ટાર્ગેટ, 13,800નો સ્ટોપ લોસ, અને જીરા અને ધાણામાં વેચીને ચાલવાની સલાહ. ધાણામાં ટાર્ગેટની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો 10,000 કે 9,500 સુધીના નીચેની તરફના ટાર્ગેટ બની શકે છે, અને જીરામાં 20,500 સુધીના ટાર્ગેટ બની શકે છે. તો આ બે કોમોડિટીઝમાં વેચીને ચાલો, હળદરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. આ ઉપરાંત ગુવાર પેક પર કોઈ આપની સલાહ બનશે ભાવિકજી? વેલ, ગુવાર પેકની વાત કરીએ તો આઈ થિંક ગુવાર પેકમાં આપણને તેજી જોઈતી, અને પછી ફરીથી હવે માર્કેટ જે છે થોડુંક સ્ટેબલ થઈ ચૂક્યું છે. ઓવરઓલ મને લાગે છે કે હવે ગુવાર સીડ ને ગુવાર ગમમાં આપણને હાલ હમણાં કંઈ બહુ મોટી તેજી જોવા નહીં મળે. બટ અહીંયાથી હજી પણ 4,750ની આસપાસ બાય કરી શકાય છે 4,900ના ટાર્ગેટથી, અને 4,700નો સ્ટોપ લોસ રાખી શકાય સીડમાં. અને ગમની પણ વાત કરીએ તો ગમમાં પણ 8,800ની આસપાસ જ બાય કરી શકાય છે 8,900ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 8,740નો. થોડોક પોઝિટિવિટી છે, પણ બહુ મોટી તેજી અત્યારના દેખાઈ નથી રહી. હજી એક્સપેક્ટેડ છે કે આગળ જતાં પણ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ જોવા મળી શકે છે. ઓકે, તો ખરીદી કરી શકો છો, પણ બહુ મોટી તેજીની અહીંયા આગળથી શક્યતા ઓછી લાગી રહી છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ ગુવાર પેકમાં. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી બજારમાં પણ હાલ આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.